નહીં, હકીકતમાં તો સારી છે અત્યારે તો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામની અંદર આપણે આવી ગયા છીએ. અહીંયા આપણે ફૂલે પુષ્પનું તુવેરનું વાવેતર કરેલ છે. તો આપણે ખેડૂતને પૂછીશું. તમારું સૌપ્રથમ તમારું નામ આપજો ને. મારું નામ રાજુભાઈ દીવરાણીયા. દીવરાણીયા, બરોબર. તમારું ગામ? ધંધુસર. તાલુકો? જિલ્લો? તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા. બરોબર છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 7 વીઘાનું. 7 વીઘાનું. હા. અને તમને ફૂલે પુષ્પા વાવવું એનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું હતું? ગયા વર્ષે એમાં તમે ખબર તો કઈ રીતે પડી પુષ્પા તુવેર આવે છે માર્કેટમાં? માર્કેટમાં તો ફોન દ્વારા મેસેજ મળ્યો હતો. બરોબર. ફોનમાં જોઈને. ફોનમાં મતલબ આપણે વિડીયો જોતા, જાહેરાત જોતા એ રીતે. બરોબર. બીજું કે તમે મને ફૂલમાં તમે જે જોયું હોય કે જાહેરાત જોયું હોય કે વિડીયો સાથે જોયો હોય એ પ્રમાણેનું કેરેક્ટર છે કે અત્યારે નથી? નહીં, હકીકતમાં તો સારી છે અત્યારે તો. હા. તો નકર હું શું હોય છે કે જાજુ આપણે વિડીયામાં જોવામાં મળે ને એ પ્રમાણે આપણે વાવ્યા પછી હોતું નથી એમ. ના ના, સારી છે અત્યારે તો બહુ. તો અત્યારે તમે શું ખેડૂતને ભલામણ કરી શકો? આને વાવેતર કરવું જોઈએ ખેડૂતે કે? ખેડૂતને વાવેતર કરવું જોઈએ. અને બીજું કે અન્ય વેરાયટી તમારી આજુબાજુ વાવેતર કરેલું હોય એની કમ્પેરિઝનમાં કેમ રહેશે? એની કમ્પેરિઝનમાં પેલી ફેરી તો 15 દિવસ વહેલી થશે. બરોબર છે. બીજા નંબરમાં ઉત્પાદન તો આવ્યા પછી ખ્યાલ આવે. ના ના, એ તો જો કોઈ પણ આપણે ઘરે જે મણિક આવે ત્યારે જ ફાઇનલ ખબર પડે. પણ એક આપણે અત્યારની પરિસ્થિતિમાં આપણે એક અંદાજ લગાવી અત્યારની પરિસ્થિતિમાં 15 થી 20 દિવસ વહેલી થશે. બરોબર છે. અને અન્ય વેરાયટી કરતા ઉત્પાદન દ્રષ્ટિએ કેવું કરે છે? અત્યારે તો સારું દેખાય છે. હા. તો ખેડૂત મિત્રો, આ આપણે ફૂલે પુષ્પા તુવેર છે. અને તમે નીચે આમ લેતા આવજો જેથી કરીને આપણે કોઈ સારો છોડવો કે એવું નથી બતાવતા. જે વાસ્તવિકતામાં જે અત્યારે હાજરમાં છે એ જ આપણે તમે બધી જોઈ શકો. એટલે તુવેર અત્યારે ખેડૂત મિત્રો અત્યારનું પરફોર્મ અત્યારે સારું છે. પછી ફાઇનલ તો જે મણિકા આવે અને જ્યારે ઠેસ રાખે ત્યારે જ ખબર પડે કેટલા મણિકા વિતર્યા. પણ આ રીતનું પરફોર્મન્સ છે. તો ખેડૂત મિત્રો, આ રીતની તુવેર છે. હવે તમને હું આખો ઘેરો બતાવો જે ઉપરથી કે ડાયરેક્ટ આખો જોવાઈ જાય અને કઈ ટાઈપનું છે ખ્યાલ આવે. કારણ કે તુવેરની અંદર અત્યારે અંદર તો આપણે ન કરી શકવી કારણ કે કાઠાળો હોય એટલે. તો તમે ઉપરથી આખો ઘેરો પણ જોઈ શકો. અહીંયા ભાઈ આપણે હલાઈને એ રીતે જગ્યા રાખી છે દવા છાંટવા માટે. આ બાજુ પણ એ જ છે.